જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે હું બનાવવાનો છું મીઠી સેવ, કેમ કે આજે મારી મમ્મી સવારની કહેતી કે બેટા સેવ બના ને મમ્મી, હું એવું કહેતી હતી કે રાહુલ સેવ બેટા બાપી હાલ ને આજ સવારે કહેતી હતી મમ્મી, તો મેં મમ્મીને કહ્યું હતું મમ્મી દૂધ ને એવું બધું લાવીશ ને તો મસ્ત ઘી મેં બનાવીશ। તો મિત્રો બધું રેડી છે, જો તમને બતાવું। જો દૂધ છે, ઇલાયચી, કાજુ બદામ અને આ બધું ઘી છે, બધું કમ્પ્લીટ છે। તો મિત્રો ચાલો આપણે મસ્ત મજાની મીઠી સેવ બનાવીએ અને મારી મમ્મી માટે મસ્ત આજે હું બનાવવાનો છું। તો તમે મિત્રો વિડીયો પર બન્યા રહેજો। ચાલો આપણે બનાવીએ, હે મમ્મી? હા સેવ બનાવીએ। તો ચાલો મિત્રો પહેલાં તો આપણે છે ને કઢાઈ મૂકીએ। તો મિત્રો જો સેવ કેમની બનાવવાની એ મને ખબર છે, તો મિત્રો હું મારી રીતે બનાવું। જો તમે બહુ જોરદાર બનાવો ને મમ્મી? હા મને નહીં આવડતી, હું જોઉં। સારું, તો ચલો મિત્રો જો પહેલાં તો આપણે રેડવાનું છે ઘી, કેમ કે એક હાથે ફોન છે ને ના લે। તો જો મિત્રો ઘી પહેલાં આપણે કઢાઈમાં રેડીશું થોડુંક ઘી, આટલું ઘી બરાબર લે, આટલું રેડું બરાબર બરાબર મમ્મી? હા તો મિત્રો થોડુંક ઘી રેડ્યું। હવે છે ને આ કાજુ બદામ થોડુંક શેકી નાખવાનું મમ્મી, આ કાજુ બદામ છે ને એને થોડુંક શેકી નાખવાનું। તો જો મિત્રો થોડુંક ઘી હવે ગરમ થઈ ગયું, હવે આપણે નાખી દઈએ કાજુ બદામ થોડુંક, એટલે થોડુંક આ શેકાઈ જાય ને એટલે મસ્ત લાગે। મિત્રો આ રીતે શેકી લેવાનું બરાબર, આ શેકાઈ જાય ને બહુ વાર ના લાગે, થોડીક જ વારમાં થોડુંક શેકવું પડે પણ નહીં મમ્મી? કેમ કે હમણાં જ નાખીને પછી પટલે ના કાઢ લે, થોડુંક છે ને આ છે ને લાલ થવા દેવું પડે। તો જો મિત્રો કમ્પ્લીટ શેકાવા મળ્યું છે મમ્મી, શેકાઈ ગયો સાડા। તો મિત્રો આપણે કાઢી લઈએ। બરાબર આ રીતે કાઢવાનું મિત્રો, કેમ કે પેલું એ જોઈએ પણ આપણી જો નહીં તો ચાલે। જો મિત્રો આ થઈ ગયું, નીકળી ગયું બધું બરાબર મમ્મી? થઈ ગયું સરસ। હવે છે ને મિત્રો નાખવાની છે સેવ મમ્મી, નહીં ચોરી થોડું એક હાથે મોબાઈલ છે અને એક હાથે સેવ વેવ, અને થોડીક છે ને આવી કરી નાખવી પડે। આ બધી સેવ શેકી નાખવાની જો મિત્રો, આ છે ને ઘી મેં શેકી નાખવાની મમ્મી, ઘી મેં શેકવી પડે। તો જો મિત્રો આ રીતે છે ને થોડીક ઘી મેં શેકી નાખવાની બરાબર મિત્રો। હજુ થોડીક શેકવી પડશે, ઉભા 2 મિનિટ હરગાવવું પડશે, કેમ કે એક હાથે ચાલે તો એક હાથે ફોન, અને હવે છે ને થોડુંક ચૂલામાં હરગાઈ લો। ચાલો તો હેડ મમ્મી શેકશે, મમ્મી ચૂલામાં હરગાવવું પડશે। જો મિત્રો છે ને ચૂલામાં હરગાઈ લઈએ આપણે થોડુંક। તો મિત્રો ચૂલામાં હરગાઈ દીધું છે અને મારી મમ્મીએ જો કેટલું મસ્ત શેકી નાખ્યું નહીં મમ્મી? જો તૈયાર થઈ ગઈ છે, જો એકદમ ગોલ્ડન ગોલ્ડન થઈ ગયું ને? મને તો તું શીખવાડું તારે, તું શીખવાડું તારે। આ સેવ મેં નહીં બનાવી, પેલી બનાવી, પેલી ઘઉંની આવે ને, તો આ ઘઉંની તો ઘઉંની તો આવે। તો મિત્રો હવે છે ને દૂધ રેડવાનું છે, કેમ કે ચૂલામાં હરગ્યું વધારે એટલે છે ને વળી જશે। આની પહેલાં આપણે દૂધ રેડી દઈએ, દૂધ રેડીને હલાવી નાખવાનું છે ફટાફટ। જો તોય થોડુંક બળી ગયું હતું ને, એટલે છે ને ચૂલામાં વધારે હરગે તોય લોચા પડે, ઓછું હરગે તોય લોચા પડે, આવું બધું થાય મિત્રો। પણ મસ્ત બનવાની છે બરાબર। થોડુંક છે ને વધારે હરગી ગયું એટલે
એટલે આપણે છે ને ચૂલાના લાકડા થોડાક કાઢી નાખવા પડશે, કેમ કે સારું છે ને લોચા પડી જાય પછી જો આવું બધું થાય. તો પણ આપણે જોરદાર બનાવવાના છે. મમ્મી સારી થઈ? તો મિત્રો બહુ નહીં ભરી છે, થોડુંક તો આમ ભરવાની તૈયારી જ હતી. પણ જો મિત્રો એક વાત કહું, હમણાં ગેસ ઉપર મેં બનાવું ને તો મેં સારું આવા આટલી જગ્યા ખૂણામાં કઈ મેં માથાકૂટ કરીએ અને મેં અંધારું છે એટલે હું ગેસ પર બનાવતો. દેખાય નહીં, મન તો ના દેખાય. તો મિત્રો મસ્ત શેકાઈ ગઈ છે સેવ, થોડીક મોરસ નાખવાની છે હવે જો, બરાબર થોડીક નાખી દઈએ મોરસ, બરાબર આટલી મમ્મી નાખને જરીક કરી થઈ લેતા બસ 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 ને. તો મિત્રો જો બરાબર મસ્ત થઈ જાય. મસ્ત થઈ સારી થઈ. તો જો મિત્રો મોબાઈલ મૂકી દેતો એક બાજુ, કેમ કે એક હાથે કામ થાય નહીં. પણ જે કરતા તો ચાલુ ના તો જાવલી જો બસ એમ કે હવે બે હાથ કામ કરતા હોય ને કમ્પ્લીટ થાય. આ એટલે ભરી ગયો થોડુંક, નકર ના ભરવા દઉં. કઈ બારી પર નહીં નહીં ભરી મિત્રો જો કમ્પ્લીટ જ છે આમ તો. બારી નહીં એ તો ખાલી છે. હવે જો ઇલાયચી મિત્રો થોડીક ઇલાયચી નાખી અને અમારા દેશી ગોમાડિયા તો આવું બધું જેમ તેમ. કાજુ બદામ નાખી દીધા. હવે મસ્ત મિક્સ કરી દઈએ. મસ્ત થઈ જાય છે. ઓરી ઉપર આવી રીતે જ બનાવે. હે ઓરી ઉપર આવી રીતે જ બનાવે. તો મિત્રો હું પહેલાંથી જ મોબાઈલ સ્ટેન્ડ પર મૂકવાનો હતો, પણ જો કેવું થયું બતાવું તમને. આ સ્ટેન્ડ જ ભાગી ગયું કાલનું તો પછી દોડ્યું ગતું રહ્યું, એટલે એક હાથથી ફોન પકડ્યો અને એક હાથથી બનાવવું પડ્યું, નકર ફોન સ્ટેન્ડ પર જ હોય. આ પણ સારું લાવશે પકડ. હા ફોન મૂકવાનો. મમ્મી હા ચૂલામ ત્યારે પાનું વાપરી દાદા. એ ભગવાન સારું કરજો. બરાબર. હવે તું ચાખી જજે કેવી થઈ હે. નહીં નહીં તો જાતું. તો હવાની કહેતી હતી ને. મસ્ત છે. મને જોવા દો ખબર પડે. સરસ થઈ. સારી થઈ આમ સારી થઈ ખરી, પણ થોડુંક ભરી ગયું ને એટલે થોડોક સ્વાદ ભરી ગયો હોય ને એનો આવે, બાકી જોરદાર થાય. મસ્ત થાય. હવે મારી મમ્મીને ખવડાવીએ મસ્ત. મમ્મી ઘી રેડું બધા. હા બસ ઉભી રહે. ડબલા બબલા બધા મૂકી દો એક બાજુ, પછી તને આલું. હા પછી હું બધા વાહન પછી તારું. લે મોટી વાંચી. વાંચી ખાન. હા હું વાંચી કરું. આ રીતે બનાવીને મસ્ત સેવ જો સરસ બનાવી. સારી બની ગઈ હે જબરી. બતાવું તમને મિત્રો, ઠેક નજીકથી બતાવું 2 મિનિટ. ઘી રેડી ને એટલે થોડીક પણ થાળી કાઢીને પેલી એ નહીં બનાવી. બસ બસ બધી થાળી કાઢી નહીં બને ખાવામાં ખાવાની આગળ
તો મિત્રો કાલે દાળ ભાત બનાવ્યો હતો ને તાર મેં ના બનાવીને આજે વગર ફોગણને બનાવી નહીં મમ્મી કાલે દાળ ભાત બનાવ્યો તો બનાવી હવે તો જો મિત્રો કેવી બની છે બતાવી દઉં તમને જો છે ને સારી બની મસ્ત બની ગઈ જો હલો તો જમવા ચાલો મિત્રો મમ્મી હવારની મારી કહેતી હતી કે બેટા સેવો બનાવજે પેલા સબસ્ક્રાઈબ મિત્ર કાલે બે કે 3 સેવો પેકેટ લાવ્યા હતા નહીં મમ્મી ટાઈમ લાવ્યા 3 લાવ્યા તો નથી કે બેટા મન કેવું બાપી એને મન ફાવે તો મિત્ર અત્યારે મેં મમ્મીને મસ્ત બનાવી ઘીને બનાવજો મિત્ર નહીં મસ્ત આવી રે થઈ તો આવી કહેતી હતી તો ઘણા મિત્રો કહેતા હોય કોમેન્ટમાં કે રાહુલભાઈ મમ્મીને લાઈ લે નહીં કહેવાનું એ લાવો લો એવું કહેવાનું પણ પોતાની મમ્મીને તો વાલથી બોલાવવાનું એમ હાલથી જ બોલાવાનું મેં તો જોયો મન પપ્પાને આટલો હાલેલો શું થયું હા ગારા ને તારા વાળા બસ તો ચાલો મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી મસ્ત થઈ મસ્ત